જે ખાંડ 45 થી 48 રૂપિયામાં કિલો મળી રહી હતી એ ખાંડ અત્યારે છૂટક બજારમાં 60 રૂપિયા કિલો વેચાય છે અને ક્યાંક 62 રૂપિયા છે અને એમાં પણ બ્રાન્ડેડ જે પેકેજિંગ વાળી ખાંડ મળે છે એ 70 થી 100 રૂપિયા સુધી પહોંચી ચૂકી છે। ખાણીપીણીની ચીજવસ્તુઓ આગામી 6 મહિના દરમિયાન એટલી બધી મોંઘી થશે કે મધ્યમ વર્ગ છે એની રાડ ચીસ નીકળી જશે। આ વખતે જે સૌથી મોટું કારણ ગણાવાઈ રહ્યું છે એ ઇથેનોલ વાળું પેટ્રોલ, કેમ કે ઇથેનોલ બનાવવામાં બધાને ખબર છે કે શેરડીનો વપરાશ થાય છે। એક તરફ સરકારની કોશિશ હતી કે શેરડી ઉત્પાદન કરતા ખેડૂતોને આવકમાં વધારો થાય, પણ બીજી બાજુ જ્યારે ઇથેનોલ વાળું પેટ્રોલ વેચવા માટે સરકારે જ્યારે યોજના બનાવી તો એના જે આ નેગેટિવ ઇફેક્ટ છે એના ઉપર કદાચ ધ્યાન ન રહેવું હોય એવી સંભાવના છે, કેમ કે સરકારે અત્યારે રહીને બહારથી જે ખાંડ આયાત કરાય છે એના ઉપરથી ડ્યુટી નાબૂદ કરી દીધી છે। ફરી એક વખત ખાંડના વધતા ભાવને લઈ ઇથેનોલ વાળું પેટ્રોલ વેચવામાં ખાંડના ભાવમાં તોફાન। ખાંડના ભાવમાં તહેવારો પહેલા જ મસમોટો વધારો છે તે જોવા મળ્યો। ખાંડના ભાવ છૂટક બજારમાં કિલોના 60 થી પણ પાર પહોંચ્યા। 45 થી 48 રૂપિયામાં વેચાતી ખાંડ હવે 60 થી 62ના સ્તરે પહોંચી। હજુ પણ ખાંડના ભાવમાં ભાવ વધારાનું તાંડવ યથાવત રહેશે। ઇથેનોલ ઉત્પાદનમાં શેરડી જતી રહેવાથી ખાંડ સતત મોંઘી થઈ રહી છે। સરકારે રહીને ખાંડની આયાતને ડ્યુટી ફ્રી કરી। આયાત ડ્યુટી ફ્રી હોવા છતાં ખાંડ મોંઘી જ રહેવાનો પણ ડર। તહેવારો પહેલા મધ્યમ વર્ગની કમર તોડી નાખતા સમાચાર કે એક તરફ ઇથેનોલ વાળા પેટ્રોલથી વાહન ચાલકોની ચિંતા તો બીજી તરફ ઇથેનોલ વાળા પેટ્રોલને કારણે ખાંડ ગોળ પણ મોંઘા થયા। એક બાજુ તહેવારો નજીક આવતા હોવાથી ભાવ વધારો થયો હોવાની વાત કરવામાં આવી રહી છે, તો બીજી બાજુ જે ડ્યુટી ફ્રી છે તે રહીને કરવામાં આવી ઇથેનોલની અંદર જે આ ખાંડનો વપરાશ છે તે કરવામાં આવતો હોવાનું પણ ક્યાંક ને ક્યાંક એ વાત છે તે સામે આવી રહી છે। મુફદ્દલ મારી સાથે જોડાયેલા છે। મુફદ્દલ, એક બાજુ ઇથેનોલવાળા પેટ્રોલના કારણે લોકોમાં હાહાકાર છે અને બીજી બાજુ ઘર વપરાશની ખાંડ મોંઘી થતાં મહિલાઓમાં પણ ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે। બિલકુલ, આ સૌથી મોટો ચિંતાનો વિષય એટલા માટે છે કે એક નિર્ણયના કારણે આખા દેશનો મધ્યમ વર્ગ ભોગવે, આખા દેશના વાહન ચાલકો ભોગવે, તો એવો નિર્ણય લેવાનો શું મતલબ જ્યારે એના ફાયદા કરતાં નુકસાન વધારે હોય। આ ચર્ચા આમ નાગરિકોમાં એટલા માટે થઈ રહી છે કે જે ખાંડ 45 થી 48 રૂપિયામાં કિલો મળી રહી હતી એ ખાંડ અત્યારે છૂટક બજારમાં 60 રૂપિયા કિલો વેચાય છે અને ક્યાંક 62 રૂપિયા છે અને એમાં પણ બ્રાન્ડેડ જે પેકેજિંગ વાળી ખાંડ મળે છે એ 70 થી 100 રૂપિયા સુધી પહોંચી ચૂકી છે। અને જે છૂટક ખાંડ છે જે આપણે છૂટકમાં જોખાવીને લેતા હોય છે એના ભાવ અત્યારે 60એ પહોંચી ગયા હોય। તહેવારો હવે આવી રહ્યા છે, મીઠાઈમાં પણ ખાંડનો વપરાશ થશે। તમે વિચારો, એવી પણ સંભાવના છે કે ખાંડના ભાવ વધીને 75 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પહોંચી માં 100 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પણ પહોંચી જાય। આની પહેલા પણ આવું થઈ ચૂક્યું છે, પણ આ વખતે જે સૌથી મોટું કારણ ગણાવાઈ રહ્યું છે એ ઇથેનોલ વાળું પેટ્રોલ, કેમ કે ઇથેનોલ બનાવવામાં બધાને ખબર છે કે શેરડીનો વપરાશ થાય છે, મકાઈનો વપરાશ થાય છે અને એની સિવાય અન્ય ધાન્યનો વપરાશ થાય છે। એટલે કે આ એક તો આપણે અસર જોઈ રહ્યા છીએ કે ખાંડ મોંઘી થઈ રહી છે। મકાઈ સાથે જોડાયેલી જેટલી પણ ચીજ વસ્તુઓ છે એ પણ બહુ નજીકના ભવિષ્યમાં મોંઘી થાય એવી સંભાવના છે। આમ પણ એક રિપોર્ટ થોડા સમય પહેલા આવ્યો હતો કે ખાણીપીણીની ચીજ વસ્તુઓ આગામી 6 મહિના દરમિયાન એટલી બધી મોંઘી થશે કે મધ્યમ વર્ગ છે એની રાડ ચીસ નીકળી જશે। અત્યારે પણ મધ્યમ વર્ગ બધી સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે અને એમાં રસોડાની અત્યંત જરૂરી ચીજ વસ્તુ ખાંડ છે અને જો ખાંડ આ રીતે મોંઘી થતી જાય અને એના ઉપર કોઈ લગામ ના હોય, એક તરફ સરકારની કોશિશ હતી કે શેરડી ઉત્પાદન કરતા ખેડૂતોને આવકમાં વધારો થાય, પણ બીજી બાજુ જ્યારે ઇથેનોલ વાળું પેટ્રોલ વેચવા માટે સરકારે જ્યારે યોજના બનાવી તો એના જે આ નેગેટિવ ઇફેક્ટ છે એના ઉપર કદાચ ધ્યાન ન રહેવું હોય એવી સંભાવના છે,
કેમ કે સરકારે અત્યારે રહીને બહારથી જે ખાંડ આયાત કરાય છે એના ઉપરથી ડ્યુટી નાબૂદ કરી દીધી છે ખાંડમાં ભાવ વધારાના કારણે. એટલે કે તમે હવે બહારથી ખાંડ મગાવો, જે અહીંયા માગ છે એની સામે પુરવઠો નથી થઈ રહ્યો તો બહારથી ખાંડ મગાવો. હવે તમે જ વિચારો કે જે ખાંડ બહારથી આયાત થાય, ઘરેલું ઉત્પાદનની સામે એ ખાંડના ભાવ ટકી શકે? એટલે કે એ ભાવ તો એનાથી પણ વધારે થવાની સંભાવના છે. એટલે જ હું કહી રહ્યો છું કે 75 રૂપિયાથી માંડીને 100 રૂપિયા પ્રતિ કિલો સુધી ખાંડના દર જવાની આશંકા છે. આપણે આશા રાખીએ કે સરકાર ત્વરિત પગલાં લે, આમાં કોઈ સંગ્રહખોરી પણ ના થાય અને ખાંડના ભાવ જે છે એ તહેવારો પહેલા કાબૂમાં આવે. જી બિલકુલ, આભાર જોડાવા બદલ, માહિતી આપવા બદલ. તો ખાંડના અચાનક વધતા ભાવને લઈ ઇથેનોલ વાળું પેટ્રોલ જવાબદાર અત્યારે હાલ માનવામાં આવી રહ્યું છે. એક બાજુ તહેવારો નજીક તો બીજી બાજુ સતત ખાંડના ભાવ વધારાથી લોકોની અંદર પણ અત્યારે ક્યાંક ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.